તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોઈએ આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને જો આપણી જોડે એલાઇટ મોશન ના હોય તો આપણે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેવાનું. નહીં તો અમે આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો મિત્રો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો. તો મિત્રો અહીંયાથી સૌથી પહેલાં આપણે એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે. આપણે અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરીએ એટલે આપણે અહીંયા આવાળું એક પ્રોજેક્ટનો આઇકન છે એ જોવા મળે. એના પર આપણે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરીએ એટલે આપણે અહીંયા જે કોઈ વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કર્યું હશે એ ઓલરેડી આપણે જોવા મળી જાય. તો સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું એના પર ક્લિક કરી લઈએ. અહીંયાથી મિત્રો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો અને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે આપણે આ એડિટિંગ કરી શકશું. તો આપણે આવાળું આઇકન જે જોવાય છે ખૂણે નીચેની સાઈડ એના ઉપર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરતાં અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય. તો એના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા આપણી ગેલેરી મિત્રો ખુલીને આવી જાય. તો આપણે અહીંયાથી એક ફોટો આપણા મનપસંદનો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો આપણે આવાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા બાદ આપણે અહીંયા જે 3 ટપકાનું આઇકન ઉપરની સાઈડ જોવાય છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલીને આવે. તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણો સોંગની લાસ્ટ સુધી ફોટો ખેંચાઈને આવી જાય. એના બાદ આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનું મિત્રો નીચેની સાઈડ, કે જ્યાં સુધી આપણે સોંગ છે અહીંયા આપણે આવી રીતે લાવીને સોંગની નજીક મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણે ઓલરેડી આપણો વિડીયો એડિટિંગ થઈ જાય મિત્રો. જોઈ લો, જોરદાર એડિટિંગ થઈ જશે. તો એડિટિંગ તમારે થયા પછી મિત્રો તમારે જે આવાળું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. હવે 720 SD MB સિલેક્ટ કરીએ. MB સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણે આવાળું સૌથી નીચે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા જોઈ લો આપણો આ વિડીયો ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો અહીંયા થોડી રાહ જોવી પડશે. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો. તો અહીંયા મિત્રો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય. અને પછી મિત્રો તમારે અહીંયા જો આ ડાઉનલોડનું આઇકન છે એના ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.